અમદાવાદમાં બીઆરટીએસ બસમાં તોડફોડ મુદ્દે તપાસ હાથ ધરાઈ છે। બીઆરટીએસમાં તોડફોડનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। અકસ્માત બાદ બસમાં લાકડીથી તોડફોડ કરવામાં આવી છે। શાસ્ત્રીનગર પાસે બીઆરટીએસ બસે અકસ્માત સર્જ્યો હતો અને ત્યારબાદ અકસ્માત બાદ લોકોએ બસમાં તોડફોડ કરી હતી। લાકડીઓ મારી અને કાચ ફોડવાનો પ્રયાસ થયો હતો। પોલીસે ફરિયાદ પણ નોંધી છે અને ત્યારબાદ આગળની તપાસ પણ પોલીસે હાથ ધરી છે। સંવાદદાતા પ્રતિક વધુ વિગતો આપશે। જી પ્રતિક, શું છે સંપૂર્ણ બાબત? લખમાં ઘટના ગઈકાલ રાતની છે કે જ્યારે રૂટ નંબર 16ની બીઆરટીએસ બસ પોતાના ડેપો ઉપર જઈ રહી હતી તે દરમિયાન એક રાહદારીનો પગ બસના ટાયર નીચે આવ્યો હતો અને આ જ કારણથી બીઆરટીએસના ચાલકે જ્યારે બસ થોભાવી ત્યારે કેટલાક શખ્સો હાથમાં દંડા લઈને આવી ગયા હતા અને તેમણે બસમાં રસ્તરની તોડફોડ કરી હતી। બસના લગભગ મોટાભાગના કાચ છે તે તોડી નાખ્યા હતા। સાથે જ બસનો જે ડ્રાઈવર હતો, ચાલક હતો, તેને બસમાંથી નીચે ઉતારીને પણ તેના બૂટ માર માર્યો હતો, લાફા ઝીક્યા હતા, તેના ઉપર પેટ વડે હુમલો કર્યો હતો। આ તમામ ઘટના બન્યા બાદ જે બીઆરટીએસ બસનો ચાલક છે તેના દ્વારા કાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને હવે આ સમગ્ર મામલે કાટલોડિયા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે કે આ ઇસમો કોણ હતા અને તેમના દ્વારા જે રીતે બીઆરટીએસ બસને નુકસાન કરવામાં આવ્યું છે, હાલ તેમના સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ કાટલોડિયા પોલીસ કરી રહી છે। જી બિલકુલ, આભાર।